છો તમે? મારું નામ કિંજલ પ્રતિકુમાર દવે છે. મારું રહેવાનું ગામ સુચિત્રા છે. સુચિત્રા રહું છું કડિયાવાડમાં. અને શું થયું તમારી સાથે અમારી પોલીસ સાથે સ્ટેશન? એવું થયું કે અમે મુસલમાનની છોકરી હતી અને હિન્દુનો છોકરો હતો. તો એ લોકોને વચ્ચે શું મેટર બની છે અમને કશી ખબર જ નથી. અને એનું આખું ઢાળું 500,000 માણસનું ઢાળું મુસલમાનનું એક સાથે જ ખડકીમાં આવ્યું અને અમારા આખા ફળિયા ઉપર એટેક કર્યો. અને અમે બહાર બેઠા હતા ઘરની બહાર, અને જેવા આવ્યા ને એવા અમારા પર એટેક કર્યો. મારી ઇજ્જત પર બી હાથ નાખ્યો એ લોકોએ. અને એ પ્રોટેક્શન બચાવવા માટે મારા હસબન્ડ એમને ગયા એમની જોડે, એમને ઢોર માર્યો છે અને મારા ઘરથી મારતા મારતા બહાર સુધી લઈ ગયા. અને અમે બચાવ કરવા માટે અમે બી ત્યાં ગયા અને અમારા આખા મહિલા ઉપર ધમકીઓ આપી છે કે બધા એક એક ઘર સળગશે અને બધાને એક એકને ઘરમાંથી કાઢીને અમે મારીશું. આ રીતની અમને ધમકી આપી છે. તમારા ફળિયાવાળાનો કે તમારે શું વાંક હતો, શું લેવા દેવા? કોઈ જ વાંક નથી, અમારે કોઈ લેવા દે, અમે આમાં ઇન્વોલ્વ બી નથી, અમે કશું જાણતા બી નથી. અમે ધંધા બિઝનેસ વાળા માણસ, અમે અમારી રીતે દરરોજ બહાર બેસીએ જે રીતે અમે ખાઈને પીને બેઠા હતા જ. અને આ વસ્તુ એકદમ ઢાળું આવ્યું છે ને અમારા ઉપર ડાયરેક્ટ એટેક કર્યો છે. અમે કશું જાણતા જ નહોતા. તો કોને કોને કેટલું કેવું વાગ્યું એવું કોઈ આ જે છે? મને અહીંયા આગળ મારા છાતી ઉપર હાથ નાખ્યો. આમાં મારો માણસ વચ્ચે પડ્યો તો મારા માણસને દંડે મારતા મારતા આખું ટોળું લઈ ગયું. તેમાં પછી આખું બધું કડિયાની ટીમ આવીને અમે બધાએ જઈને FRI દર્જ કરાઈ છે કે અમને બસ સરકારથી એટલી જ અપીલ છે કે અમને ન્યાય મળે એમ. અમારી આજે શું કહેવાય કે અમને જે અત્યારે આ બધું થઈ રહ્યું છે એનાથી અમને બસ પ્રોટેક્શન જોઈએ છે. એ પછી કોઈ આ બનાવ બન્યા પછી પોલીસ તરત આવી ગઈ હતી? પોલીસની જાણ કરતાની અંદર પોલીસ બી હાજર થઈ હતી ને આમાં પ્રોટેક્શન માટે આવી ગઈ હતી. હાલ બી આમાં પ્રોટેક્શન માટે પોલીસ અહીંયા હાલ બેઠી છે. આ પછી કોઈની ધમકી આવી હોય કે એવું કશું કોઈ બનાવ બન્યો? પછી કોઈ ધમકી નથી આવી, પણ બસ અમારા પ્રોટેક્શન માટે પોલીસ તો કાલની બંદોબસ્ત કહી ગયો છે. તો હું સરકારથી એટલી જ અપીલ કરું છું કે અમને બધા ન્યાય અપાવે, બસ એટલી અપીલ છે. જી જી, આભાર. ફરી આપનું નામ અને ક્યાં રહો છો? મારું નામ છે કિંજલ પ્રતિકુમાર દવે. મારું રહેવાનું સોજિત્રા કડિયાવાડ. તમારી સાથે? શિલ્પાબેન રૂપેશ કુમાર દવે. હા, તો શું થયું તમારી સાથે? હું મારા બાબાને બચાવવા ગઈ, એમાં મને લાકડી મારી અને મારી વીંટીને બધું ખેંચી ગયા. એટલે તમને હાથમાં લાકડી મારી? હા. અચ્છા અચ્છા અચ્છા. અને વીંટી એટલે શાની વીંટી હતી તમારી? સોનાની વીંટી. અચ્છા અચ્છા, જી આભાર. મારું નામ પ્રતિક ભૂપેશભાઈ દવે, સોજિત્રા ચારકોની ભાગોળ કડિયાવાડમાં મારું ઘર છે. અને જે હિન્દુનો છોકરો અને મુસલમાનની છોકરી એ ભાગી ગયા હતા. અને આ બાબતે અમને કોઈ જાણ ખબર નથી અમને. અને જે એકદમ જ આકંતાર એક ટોળું આવ્યું 500નું અને અમારા ફળિયામાં બધાના ઘરે અને અમારા ઘરમાં આવીને મારી હુમલો કર્યો અને મારી વાઈફને પેટ જાલી હાથ ચાલાકી કરી. મને બી જોર માર્યો છે. તો મેં સુજિત્રાના નજીકના પોલીસ સ્ટેશનમાં FRI ફડાવવા ગયો હતો, ફડાઈ છે. અને હું સરકારને એટલી અપેક્ષા એ કરું છું કે અમને પૂરેપૂરો ન્યાય મળે. કોણ હતા બધા મારવા આવ્યા હતા અને શું કારણ? મુસલમાન લોકો. બધા મુસલમાન હતા. અને તમને આવીને શું ધમકી આપીને શું ઘટનાક્રમ રહ્યો? અમે એવું કીધું કે કડિયાળ આખું સળગાઈશું, ઘર એક એક ઘર બાકી નહીં રાખે, એવી ધમકી આપી. અચ્છા, તો તમે સુજિત્રા પોલીસ સ્ટેશનમાં આ વિશે FIR નોંધાવી દીધી છે? આ વિશે FIR નોંધાયેલી છે અને લેખિત પણ કરેલું છે. અચ્છા અચ્છા અચ્છા. જે કેટલા જણને વાગ્યું હશે કે આવી જે આ બધું થયું ઘટનાક્રમ, એમાં કેટલા જણને વાગ્યું એવું કોઈ ધ્યાનમાં ખરું? મને વાગ્યું છે, મારા વાઈફને વાગ્યું છે, મારી મમ્મીને વાગ્યું છે. અચ્છા, એટલે ઘરમાં તમારા 3 જણને વાગ્યું? 3 જણને વાગ્યું. પછી તો ભાગી છે. જી જી, આભાર આભાર.